હું તો જો કેટલો કાળો થઈ ગયો તડકાનો. બાય ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આઈ હોપ કે આપ લોકો હમ ભી अच्छे हैं. જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ મોર્નિંગ. તો સવારમાં વિડીયો સ્ટાર્ટ કરી લીધો છે અને જો હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું ગાઈસ અને હું આવી ગઈ છું કિચનમાં. જો અહીંયા ચા મેકી દીધી છે, અહીંયા મેકી દીધી છે તાવડી. ગાઈસ, પવન બહુ આવે ને તો મેં બારી બંધ કરી દીધી. જો અહીંથી લાઇટિંગ સરસ આવે પણ પવન આવે ને તો હું બંધ કરી દઉં. તો અહીંયા લોટ બાંધી રાખી દીધો છે, અહીંયા ચા મેકી દીધો છે અને ભરત છે ને એ દિયાબત્તી કરે છે ને આ બાવલા અમારા હજી જાયગાત છે. આ કિસ્તા બેન અમારા હજી આમ જો જાયગાત છે અને ભરતે છે અહીંયા દીવાબત્તી કરી લીધી છે માતાજીની. અને સવારમાં બધાને હેપી ગુડ મોર્નિંગ. ક્યાં ગયા ભરત? તો ગાઈઝ, આજે અમારે કરવાનું છે પાણીપુરી સેલેસ. તો ઠેઠ સુધી બન્યા રહેજો વિડીયોમાં કે કોણ જીતે છે ને કોણ હારે છે. અમારે ચારેયને કરવાનો છે પાણીપુરી ચેલેન્જ. તો કોણ જીતે ને કોણ હારે એ જોવાનું છે. તો ચાલો પહેલા નાસ્તો કરીને ફટાફટ કામ કરી નાખી પછી કરીએ. તો ગાઈઝ, મેં ચા બનાવી દીધો છે. હવે દેવાનો છે ભરતને, કેમ કે નાસ્તો તો કરી લીધા છે. લ્યો ચાય બોલો. ચા પણ મારા હાટું બનાવે ને બહુ જાજો બનાવે. જાજો નથી, એ કટોરામાં હોય ને એટલે થોડીક લાગે વાટકા. મારે પીવો હોય થોડો પણ બનાવી નાખે મારા માટે બહુ જાજો છે. એ કપમાં આપીને તો કપ આખો ભરાઈ ગયો હોય. હું મારો લેતી આવું ગાઈઝ. હવે હું મારું ચા લઈ આવું. નાસ્તો તો કર્યા પણ નાસ્તામાં આજકાલ કેરી ખાઈને એટલે છે ને ચા સવારમાં ન પીધી હોય આટલા માટે. કેમ આવી હતી મારી ચા ગાઈઝ? તો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 2 અને હું જમવાનું બનાવું છું. રોટલી તો મેં બનાવી લીધી ઓલરેડી. હવે જો અડદની દાળ બનાવવાની છે. તો અડદની દાળ બાફી લીધી છે મેં. અને અહીંયા મસાલો છે, ડુંગળી, લસણ ને ટામેટા હું મોટા જ નાખું છું. કોઈને ભાવે ન ભાવે કાઢી નાખે. તે બધું મેં કટ કરીને લઈ લીધું છે. તો અડદની દાળ બનાવવાની છે સાલું, કેમ કે આજે મારે કાલે બાજરી દળવાની હતી ને તો બાજરી ન દળાણી તો રોટલી બનાવી નાખી. નહીંતર આજે છે ને અમારે બાજરીના રોટલા અને અડદની દાળ બનાવવાની હતી. તો ચાલો મસ્ત એવો ડુંગળીનો વઘાર કરી ને આપણે અડદની દાળ વઘારી નાખી. અને ભરત છે ને હમણાં સૂઈ ગયા છે, એડિટિંગ કરતા હતા સવારના. અને હું ગાઈશ છે ને 10-11 વાગે સૂઈ ગઈ હતી ને તો હું 12:30 1 વાગે જાગીને અત્યારે 2 વાગી ગયા છે. તો હવે હું રસોઈ બનાવું. ભરત સૂઈ ગયા છે. સુવાનો કોઈ મેળ હોતો નથી, કેમ કે મારું માથું દુખતું ને ચશ્મા નથી પહેરતી, અમારું માથું બહુ દુખતું હતું. તો ગાઈઝ, મેં છે ને રોટલી તો બનાવી નાખી. જો ગરવામાં પેક કરી અને રાખી દીધી છે. દાળ વઘારી નાખું ને એટલે પછી જમવા બેસી જાય. જો ઓલી 2 બેનું છે ને જેનિશા અને કૃષ્ણા એ કાર્ટૂન જોવે છે. તો એમનો બી આજ લાસ્ટ ડે છે, એક દિવસ છે એમના માટે. પછી એમને બી સ્કૂલ ચાલુ થઈ જશે તો એન્જોય કરી લઈએ. પણ તો ચાલો ગાઈઝ, દાળ વઘારી નાખું પછી તમને મળું. કોણ વઘારેલી દાળ ખાય? અમે વઘારેલી દાળ ખાઈ અને મારી છોકરીઓ સિમ્પલ દાળ ખાઈ ગઈ. તો ગઈ જાય તેલ ગરમ થઈ ગયું, એમાં લસણ નાખી દેવું. ધનિયાના પાંદડા પણ પડી ગયા. શું કરું? તો આમાં જો મેં ડુંગળી અને હિંગ ને લસણ નાખી દીધું છે વઘારમાં. મસ્ત એવું ગોલ્ડન બ્રાઉન કરી લેવાનું છે. જો થઈ ગઈ ને, કલર ચેન્જ થઈ ગયો ડુંગળીનો એટલે નાખશું ટામેટા અને મરચી. મને છે ને લીલા મરચાવાળી દાળ ભાવે છે વધારે. લાલ પણ ચાલે પણ લીલા મરચાવાળી વધારે મસ્ત લાગે. હવે નાખી દઈશું આપણે હળદર એની અંદર અને થોડુંક સોલ્ટ નાખી અને ચડવા દેવાનું છે. નમક કહેવાય ને, એટલે કે સોલ્ટ, થોડુંક સ્વાદ અનુસાર નમક. આ વઘાર ચોટવા માંડ્યો એટલે હવે નાખશું દાળ એમાં બાફેલી. જાજી પાણીવાળી નાખીને એટલે ઉકળવા દેવાની હોય એટલા માટે. આ રીતે કોણ દાળ બનાવે છે કેજો. હવે આમને ઉકળવા દેવાની છે એટલે જાડી દાળ થઈ જાય. તો દાળ સડી ગઈ એટલે ધાણા નાખી દઈશું આપણે ઉપરથી. સરસ મજાની કાટી થઈ ગઈ છે તો બી થોડી વાર છડવા દઈશું. તો અહીંયા અમારી મસ્ત એવી અડદની દાળ તૈયાર થઈ ગઈ છે. જમવાનું તૈયાર થઈ ગયું ગાઈસ. ડુંગળી, દાળ, છાશ અને રસ. ચાલો જમવા. મેં સાડી પહેરી મેકઅપ કર્યો છે. હજી ચાંદલો લિપસ્ટિક ને બાકી છે. જો ભરત મારે તો બાળકોને ખબર કેવા છે ને ઊભા થઈ ગયેલા રહી છે. તેલ નો નાખો ને. મારે જે ચાંદલો કરવાનો છે, લિપસ્ટિક કરવાની છે, વિડીયા બનાવવાના છે ને ગાઈસ, તો એ માટે હું રેડી થાઉં છું. તો ચાલો પહેલા હું ચાંદલો ને લિપસ્ટિક ને કરી લઉં ને બાળ સેટ કરી લઉં. મેકઅપ કરીને આ કરીને આમને માટા વાળી લિપસ્ટિક પણ કરી લીધી ગાઈસ. બાળ સેટ
પવન કેટલો સરસ આવે છે. પંખાનો આમ તો એટલે આમથી આવે છે. કે મારી નથડીનો દિવ્યા છે ને વિડીયો શૂટિંગ થોડુંક કરવાનું છે તો એણે જો ચશ્મા બસમાં ઠપકે રહ્યો જો કેવી લાગુ? એવું નથી તડકાના આખું ઘેંચાય છે ગઈ તો કાંઈ મહેનત નથી આવતો રેડી થઈ પણ વિડીયો શૂટ નથી થતો તડકો જ આવે છે તો ચશ્મા પહેર્યા છે. સફળ નહીં ગરમ છે ને બહુ. આ બહુ ગરમ છે. તો ફ્રેન્ડ તો હું દિવ્યા અત્યારે જાય છે અમારે પાણીપુરીનો ચેલેન્જ એના માટે બધું વસ્તુ લેવા. ચાલ કાલ નતા ગયા કાલે નતા ગયા તો આજે જઈએ છીએ. અત્યારે જો મેં સસમાં બસમાં લગાવી લીધા છે. પૂજાવો છો? કપડાં ઢગલો કરીને રાખી દીધા આવી ઘડી કરવાના. પૂજાવો છો? તો તમને જ પૂછે મને નથી પૂછતું. છે ને થોડાક સોંગ માટે શૂટિંગ કરવા માટે આવી ગયા છે પણ જો કેટલી મસ્ત જગ્યા છે એકદમ ફર્સ્ટ ક્લાસ. જો દિવ્યા જો તો અમે હવે ગઈ વિડીયો શૂટ કરવા. હમણાં વિડીયો શૂટ થતા જ નથી તો અમે લોકો આવી ગયા શૂટિંગ કરવા માટે. તો જો લોકેશન આવું કંઈક મેળ્યું છે કેવું સરસ થઈ. એમ લાગે આપણે દરિયા કિનારે કેમ હોય નાળિયેરીઓ અમને એમાં યાદ આવી જાય મહુવા અમારું કેમ હોય મહુવા રાજુલા લઈને એવું છે નાળિયેરી. હું તો જો કેટલો કાળો થઈ ગયો તડકાનો બાઇક ઉપર આવ્યા તો. તડકો જેટલો છે તો કાળા જ થઈ જાય ને. અહીંયા બાઇક લઈને જવું પડે ફોર વ્હીલર હરખી ન થાલે એવી રોદા બહુ છે. ગાડી જ લઈને આવી પડે ટુ વ્હીલર થી. અમે ટુ વ્હીલર લઈને જ આવ્યા છીએ તો ચાલો શૂટિંગ કરીએ આપણે મસ્ત એવું. ફ્રેન્ડ અમે એક એવી જગ્યાએ આવી ગયા ને તો એમ થાય કે આપણે ગામડામાં જ છીએ એવું લાગે. જો એકદમ ફર્સ્ટ ક્લાસ. દિવ્યા જો ઓલી પર આટા મારે છે ને એ જો પાણીની કેટલી મસ્ત આપણે કેમ વાડીએ ધોરિયામાં પાણી વાળતા હોય એવી રીતે જો કેટલું મસ્ત પાણી આવેલું છે. જો દિવ્યા તો ક્યાં ઠેઠ ઊભી છે. હું અહીં શૂટિંગ થોડુંક લઈ લઉં. મેં કીધું કેટલું મસ્ત પાણી આવેલું જાય અહીંથી આવે છે જો. તો ગાઈઝ અમે લોકો અત્યારે ઘરે આવી ગયા હતી વિડીયો શૂટ કરવા ગયા પણ આ માઇક જ ભૂલી ગયા તો પછી અમે ઘરે બી આવ્યા બધું લઈને ને ગયા તો લેવા જ તે પણ પછી લોકેશન મળ્યું ને તે તો લોકેશન મળ્યું ને સારું એવું તો અમને થયું ચાલો ને 2-3 વિડીયો શૂટ કરતા જઈ પણ લેવા ગયા હતા એટલે માઇક નતા લઈ ગયા. તો અત્યારે હવે તો અત્યારે પાણીપુરીનો પ્રોગ્રામ ચાલુ કરવાનો છે તો પહેલા હું બટેકા બાફી લઉં પછી ચણા મેકીશ. તો ગાઈઝ જો ભરત છે ને ભરત બનાવે છે પાણીપુરી ને પાણી બાપ દીકરી બે થઈને બનાવે છે. પાણી રેડીમેડ જ લઈ આવ્યા છે પાણીમાં નાખી દેવાનું સીધું કા. તો અહીંયા જો મારું કુકર મેકી દીધું બટેકાનું પછી મેકવાના ચણા. ચણા પલાળી તો લીધા છે પણ ખાલી બાફવાના છે. જો મારા ચણા પલાળ્યા ને કેટલા સરસ પલળી ગયા છે. પલાળેલા ચણા હોય ને તો જલ્દી સડી જાય. તો આ ચણા ને જો એ મસ્ત એવો ચા બનાવી દીધો છે ભરત. ચા બંધ કરી દે. આ દિવ્યા છે ને મને પરાણે બળજબરીથી ચા પાય. કઈ બળજબરી નહીં હું લાવું તો પી લે તેમાં હું શું કરું. કેવું ના તો એટલે ઉદાસ થઈ એટલે પછી પાછું મનાવવી પડે. હા તો ગઈ જાય ચા આવી ગયો છે અમારો. જો ચાલો તમે લોકો ચા પીવા. હું અહીં રાખી દઉં પેલા મારા હાથમાં મોબાઈલ છે ને તો કોઈ બળજબરીથી થોડા પાય. ઈ હું એકલી ઈ હામ બેહા હોય ને હું કઈ એકલી થોડી ચા પી લો ગઈ તો ઈ હાટું હું ચા એને દઉં તો ઈ કે બળજબરી કરે છે. એમને ચા નથી ભાવતી. ચાલો ગઈ ચા પીવા. ફ્રેન્ડ જો અમારે દિવ્યા જો બટેટા પોલવા મળી છે. પોલી ને ખા બટેટા પણ તારી જેવું છું ગોલમ ગોલ ગોલ બટા જેવું. હવે તીસના પણ કામ કરે છે. જો ગઈ એ બટેટા સુંદી નહીં ખાઓ બધા. જો મેસથી બધા મેસ કરી નાખ્યા બટેટા. પછી આજ ખાવાની છે પાણીપુરી. કોણ ચેલેન્જ વધારે કરવાની મારે કૃષ્ણા હારે ચેલેન્જ કરવાની. કૃષ્ણા હારે કેટલી ખાય છે તું કેટલી ખાય? ગમે એટલી નહીં તું મારથી ફાસ્ટ ખાય એટલે પેલો નંબર કોને 500 નોટો મેકવાની છે. 500 રૂપિયા કોણ જીતે તારે 500 દેવા પડશે તાર ગલામાંથી. તાર ગલામાં છે 500 નોટો લગાવવાની છે સરિયાત 500. ચાલો મસાલો બનાવી નાખી. હજી મારા ચણા તો સડે છે. થઈ ગયો. અહીં અમારી પાણીપુરી તૈયાર થઈ ગઈ. જો આ મસાલો
અને આ છે ચણા, અહીંયા છે પાણી અને આ છે પૂરી. આ બધું મિક્સ થઈ ગયું છે રેડી. ચાલો બધાને પૂરી આપી ગયો ભરત. કોણ પેલા ખાય છે? કોણ જાજી ખાઈ જાય છે? આસી ચેલેન્જ છે કોણ વધારે ખાય એમ. હા, તો આમને બેને પૂરી આપી ગયો. આ મારું ને ભરતનું જ છે. હું પણ અમારી પ્લેટ તૈયાર કરું. અને કાંદા પણ સુધાર્યા છે. જો આ કાંદા છે. છોકરીઓ તો નથી ખાતી. કોણ જેનિશા જાજુ ખાય, ક્રિષ્ના જાજુ ખાય? હે, ગણીને દેજો બેયને પૂરી. હો, બેન બેને ગણીને દેજો કેટલી પૂરી ખાય છે. છો બેને 6 આપી જાય. ભરત એમ કે 20 ની 6 આવે ને એટલે 6 બધાને પેલા ખાવાની. કોણ પેલા ખાઈ જાય? તો ચાલો હું બધાને પાણી આપી દઉં ગાઈસ. તો પાણીપુરી અમારી થઈ ગઈ રેડી. ચાલો લે ચમચી. ગાઈસ મારી આ ડીશ તૈયાર થઈ ગઈ. આ લોકો તો એમને રેડી કરી લીધું છે. મારું એમને પડ્યું છે. ચાલો જેનિશા સ્ટાર્ટ કરો. મારે જેનિશા વિચાર કરે કે કોણ સ્ટાર્ટ કરે ત્યારે હું કરું. ને જેમને બી મસાલો ઘટે ને લઈ લેજો. આ ત્રણેયમાંથી ક્રિષ્નાનો પહેલો નંબર આવવાનો છે. જો આમ જો બે રહી મારી, પણ મેં 2 ખાધી. મારથી નહીં ખૂટે. જે કૃષ્ણની લાસ્ટ, એન પપ્પાની લાસ્ટ. કમોન 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 કમોન, જીતી ગઈ કૃષ્ણા. જેની છે તમારે કોઈ 4 જ બિચારી કે આમ તો જોઈને મોઢું ભર્યું આખું. એ ખવાઈ ગઈ. તમારે મોઢામાં છે, એમ નહીં મોઢામાં છે. ઈનો આલો કિસનાએ ખતમ. કિસનાએ કરીને કિસના ખતમ. પણ આ મસાલો ને એ પણ સણા નારે ખાઈ જવાનું હોય. ઈ તો બધાનું પડ્યું. ચાલો ગાઈસ હવે હું ખાઈ લો પાણીપુરી. કૃષ્ણા જીતી ગઈ છે અમારી. એમને દઈ દેવાના 500 રૂપિયા ગલામ નાખવાના. કેમ? કેટલા દેવાના તને? 500 દેવાના ને? હાલો હું હવે ખાઈ નથી. એટલી બધી પાણીપુરી ખાધી એટલી તો હજી કેરી ખાશો. કેરીની સીઝન પાછી વહી જાય. હમણાં થોડાક દિવસ હોય આનાથી વજન વધી જાય. પણ છે ને મને ખાવું જોઈએ. આજ આખો દી કેરી રસ બપોર ખાધો તો પણ કેરી નથી ખાધી. તો આજ અત્યારમાં કેરી ખાઈ લો. પાણીપુરી કેટલી ખાધી? 20 ખાધી છે પૂરી. 20 પાણીપુરી ખાઈ ગઈ બોલો. એટલે 6 6 12 17 18 60 રૂપિયાની પાણીપુરી ખાઈ ગઈ. તો ક્યારે બનાવી તો ખવાઈ જ જાય ને. ઘરની ખવાઈ જાય. બહાર પાછી પાણી ભરેલી હોય ને એ ન ખવાય. આમે છે ને મસાલો આમ શેપીને ખાઈ લઈ. તો ચાલો કાંઈ કેરી ખાવા. આમની સીઝન હોય ને આમ ન ખાઈ એવું બને. આ છે મારી છુલબુલી. આને સેલેસમાં રાખવાની હતી. આ ચુલબુલી આજે આખો દિવસ નથી દેખાણી. કણ છે પીલું. જો પીલું આમ ઉપર જો ને તને બોલાવે. આમ જો વિડીયોમાં બોલાવું. જો બોલ વિડીયોમાં. આ છે જેનિશા. આ છે પીનું જવું છે. એ જો આ ઉપર છે ને ઓલું રાખે છે ને એટલે ટોપો પહેરાવવો પડે છે. કઢી નાખે છે ખતરો. તો ચાલો ગાઈઝ એની સાથે વિડીયો એન્ડ કરશું. કેમ કે અત્યારે હવે જમી પણ લીધું, પાણીપુરી ખાઈ લીધી આપણે. ને આ ભરત જો સૂઈ ગયા છે. તું છું જા ચાલો. મારી સૂઈ ગયા. મારે જીવા શું કરવાનું. ને તમારે મારા આવા નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને પ્યારી સી કમેન્ટ કરો. તો મળશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય ઓલ ફ્રેન્ડ, લવ યુ.